ધંધુકા રાણપુર રોડ ઉપર અંધારાનું કારણે સતત અકસ્માત। ગઈ રાત્રે પણ 2 વાહન ચાલકો ડિવાઈડર પર ચડી ગયા। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના રાણપુર રોડ ઉપર આવેલા સપના માર્બલ નજીક જ્યાંથી ડિવાઈડર શરૂ થાય છે તે છેલ્લા કેટલાક દિવસોથી અંધારાના કારણે વારંવાર અકસ્માતોની ઘટના બનતી રહી છે। ગઈ રાત્રે પણ 2 વાહન ચાલકો ડિવાઈડર પર ચડી ગયા હતા અને ગંભીર અકસ્માત સર્જાયો હતો। લોકલ રહેવાસીઓએ જણાવ્યું કે ત્યાં કોઈ પણ પ્રકારની સ્ટ્રીટ લાઇટ કે ચેતવણી બોર્ડ ઉપલબ્ધ નથી, જેના કારણે રાત્રિના સમયે ડિવાઈડર દૃશ્યમાં ન આવતા અકસ્માત થાય છે। તેઓએ તાત્કાલિક પગલાં રૂપે ડિવાઈડર શરૂ થાય છે તે જગ્યાએ ટોપનું ચેતવણી બોર્ડ લગાવવાની તથા યોગ્ય લાઇટિંગ સુવિધા પૂરી પાડી દેવાની માંગ ઉઠાવી છે। સ્થાનિકોએ ધંધુકા નગરપાલિકા તેમજ માર્ગ અને મકાન વિભાગને આ મુદ્દે સતર્ક થવા અપીલ કરી છે કે જો વહેલી તકે સ્ટ્રીટ લાઇટ લગાવવામાં નહીં આવશે તો આવા અકસ્માતો યથાવત રહેશે। રિપોર્ટર CK બારણ। દિનેશભાઈ ભવાનભાઈ, ગામ દેવળિયા, ધંધુકા હું જતો હતો અને ડિવાઈડર દેખાણું નહીં મારે, એટલે ગાડી મારી ચડી ગઈ ઉપર અને ભાંગી ગઈ। મારું નામ છે વડદરિયા ઇકબાલ રજાક મોહમ્મદભાઈ। હવે સમસ્યા છે અમારે રાણપુર રોડની, જ્યાં 2 વે રોડ છે ત્યાંથી 4 લાઇન રોડ થાય છે, વચ્ચે ડિવાઈડર છે, ત્યાં કોઈ સ્ટોપ લાઇટ કે સ્ટ્રીટ લાઇટ છે નહીં અને એક્સિડન્ટ દર અઠવાડિયામાં અંદાજે 2 થી 3 એક્સિડન્ટ થાય છે। એક બાઇકવાળાનું ફેટલ પણ થયેલું છે, જે MP પાર્સિંગનું હતું, એ ભાઈની ડેથ થઈ ગયેલી છે। એને ટાઈમ થયો એપ્રોક્સિમેટલી 2 મહિના આજુબાજુ, અને રોજ એક્સિડન્ટ થવાનો ભય રહે છે। અહીંયા બાજુમાંથી અમારે નીકળવું હોય તો એમને ડર રહે છે કે કોઈ ગાડી એક્સિડન્ટ વચ્ચે થશે તો ત્યાં આગળ એક સ્ટોપ લાઇટ લગાવવી દે નગરપાલિકા અમને, અને સ્ટ્રીટ લાઇટ નાખી દે તો અમે આભાર વ્યક્ત કરશું।